નમસ્કાર મિત્રો, મેં આજે નવા બ્લોગમાં સ્વાગત છે અને બરછી રજકો પાવાની શરૂઆત કરી છે. ઠંડા પ્રદેશના આ રજકાને આમ તો આને કહે છે કે પંજાબી રજકો ઠંડા પ્રદેશમાં વધારે થાય છે. ઠંડીની ઋતુમાં રજકો થાય, ગરમી વધારે સહન કરી શકતો નથી, પણ શિયાળાની બહુ મજા આવે છે. તમને બતાવું નજીકથી. આ છે અમારો બરછી રજકો. થોડો ગરમીને કારણે આછો પડ્યો છે અને ફરીથી પૂંખી અને આજે પાણી ખાતર બીજું નાખી યુરિયા બુરિયા અને પાવાનું ચાલુ કર્યું છે. અને રજકો સારો છે પણ થોડો આછો પડ્યો છે. અને શિયાળામાં બહુ વાટવાની મજા આવે રજકો, કારણ કે ઠંડા પ્રદેશનો અને પંજાબી રજકો પણ કહે છે. આપણે બધા અહીંયા દેશી રજકો મારવાડીને એવું આવે છે, પણ એ વાટવામાં મજા ઓછી આવે છે, કારણ કે કેટલો બધો ઓછી વાટે તો આપણે એક ઢોર ખાયેલો થાય. આ થોડો વાટે તો ઢોર તાપી રહેશે, કારણ કે ગરમીની અંદર તો આપણે રજકા બાજરી હોય છે, પણ શિયાળાની અંદર લગભગ લીલો ચારો ઓછો થાય છે બીજો, એટલે આ રજકો બહુ વાટવાની મજા આવે છે. અને સારો એવો જલ્દી થોડોક વાટો તો એક ઢોર તાપી રહે એટલો સરસ છે. રજકાની ખાસિયત એ છે કે આપણે જે દેશી અને મારવાડી રજકાના એક વાડ આવે ત્યારે એટલા જ દિવસમાં આના 2 વાડ થાય છે અને બહુ મજા આવે છે. અને મોર ને એવા પક્ષીઓ એનો પોદડા ખાતા નથી, ઓછું ખાય છે. જ્યારે દેશી રજકાના મોર એવા પોદને બધું ખાઈ જાય છે. અને ઈયળોનો ઉપદ્રવ પણ દેશી રજકામાં વધારો, અમે ઈયળો ઓછી આવે છે. અને ગરમીની અંદર તો એક આના માટે નુકસાનકારક છે કે ગરમીના લીધે જતો રહે છે. ગરમી પડે એટલે ઓટોમેટિક આખા ખેતરમાંથી રજકો જતો રહે. પણ શિયાળાની બહુ મજા આવે. તમે પણ રજકો વાવો એકવાર થોડા ઘણો. અને તમે શિયાળામાં કયો ઘાસચારો વધારે વાવો છો અને તમારા મતે કયો સારો ઘાસચારો કહેવાય? તો જો સારો કોઈ ઘાસચારો હોય તો અમને જણાવશો કોમેન્ટમાં, તો અમે પણ વાવીએ તમારા અનુભવ લઈ. અને આવા જ વિડીયો અમારા જોતા રહો ખેતીવાડીને લગતા. જય માતાજી મિત્રો.